જૂનાગઢમાં વધુ એક મકાન ધરાશય થયું. જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તાર પાસે આવેલ બુદકર ફળિયામાં વહેલી સવારે એક જૂનવાણી મકાન ધરાશય થયું હતું. જોકે હાલ મોટી જાનહાનિ તો ટળી છે, પરંતુ એક મોટર કાર અને 2 રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે મહાનગરપાલિકા દ્વારા ગયા વર્ષે કડિયાવડ વિસ્તારમાં થયેલ ધરાશયી મકાનમાં 2 બાળકો સહિત પિતાનું મૃત્યુ થયું હતું અને બાદમાં પત્નીએ પણ જીવન ટૂંકાવી લેતા આખો પરિવારનો ભોગ લેવાયો હતો. આ ઘટના બાદ તંત્ર દ્વારા જર્જરિત મકાન ઉતારી લેતા કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ છાસવારે મકાનની દિવાલ કે છત પડતા હોવાના સમાચાર મળતા રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે મોત બની જજુમી રહેલા જર્જરિત મકાન ઉપર સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે તંત્ર દ્વારા વધુ કોઈનો જીવ ગુમાવ્યા બાદ જ ફરીથી ગંભીરતા લેવાશે. બ્યુરો રિપોર્ટ, સાગર નિર્મલ, જૂનાગઢ.